વિરમગામ રેલવે પોલીસની સી ટીમને પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશન પરથી મળી આવેલી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર સોલા સિવિલ ખાતે મોકલી આપવામાં આવી. શ્રી પરીક્ષિતા રાઠોડ, ઇન્ચાર્જ અધિકારી પોલીસ મહાનિર્દેશક રેલવે ગુજરાત તેમજ શ્રી બલરામ મીણા, પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ, સીપી મુંધવા, વિભાગીય પોલીસ અધિકારી પશ્ચિમ રેલવે અમદાવાદ નાઓની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. બારડ, વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સી ટીમના સભ્યો દ્વારા વિરમગામ રેલવે સ્ટેશનમાં પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1ની સીડી પાસેથી એક યુવતી બેઠી હતી અને તેની સી ટીમના નયનાબેન દ્વારા પૂછપરછ કરવા લાગતા યુવતી ગભરાઈ ગયેલી અને રડવા લાગી હતી, જેથી જેને વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવીને FFWS અમદાવાદ ગ્રામ્યના સહ કોર્ડિનેટર અશોકભાઈ તેમજ મંજુલાબેન સાધુ નાઓને વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેનું નામઠામ પૂછતા તેનું નામ પ્રિયા કુમારી સતીશકુમાર, જાતે કશ્યપ, ઉંમર વર્ષ 22, મૂળ ઝારખંડના હોવાનું જણાવ્યું હતું. તેની પાસે તેના માતા પિતા અવારનવાર કામ બાબતે ઠપકો આપતા હોવાથી તે યુવતી કલકત્તા રેલવે સ્ટેશનથી નીકળીને ગુજરાતના કામકાજ માટે આવેલી હતી, પરંતુ છોકરી તેને રાજકોટ રેલવે સ્ટેશન ખાતે એકલી મૂકીને તેનો બીજા 2 છોકરા નામે પ્રિન્સ અને સુરેન્દ્ર નાઓનો સંપર્ક થતાં તેના કામ કરવાની લાલચ આપીને તેઓની સાથે એકલી મૂકીને જતા રહેલ જણાવ્યું હતું. તેના માતા પિતાનો સંપર્ક ન થતાં છોકરીને તેના ઘરે જવાની ના પાડી હોવાથી યુવતીનું મેડિકલ કરાવીને વિરમગામ રેલવે પોલીસે સખી વન સ્ટોપ સેન્ટર સોલા સિવિલ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. બારડ, એએસઆઈ પ્રહલાદ ગીરી, WLRના નયનાબેન, પૂનમબેન, અશોકભાઈ તેમજ મંજુલાબેન નાઓને કામગીરી હાથ ધરી હતી.